વડોદરાની એસએસજી હોસ્પિટલના ડોક્ટર્સની હડતાળ અને દર્દીના પરિવાર દ્વારા ડોક્ટર પર થતા હુમલાના વિરોધમાં હડતાળ પર ડોક્ટર્સ ઉતર્યા છે. ઇમરજન્સી વોર્ડ સિવાયના તમામ વિભાગના ડોક્ટર્સ ફરજથી દૂર રહ્યા. કોલ્ડ રૂમમાં રખાયેલો મૃતદેહ ડિકમ્પોઝડ થતા પરિવારે હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. પરિવારે ડોક્ટર્સ અને સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી હોવાથી નારાજગી ફેલાઈ છે. આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે. માનુ, એસએસજી હોસ્પિટલના ડોક્ટર્સની હડતાળ કઈ બાબત છે, શું તેમની માંગ છે, કેમ રોષ વ્યાપ્યો છે? માનુ, અંકુર, ગઈકાલે એક પરિવારે મૃતદેહ કોલ્ડ રૂમમાં મૂક્યો હતો ને ડિકમ્પોઝ થઈ ગયો એવો પરિવારનો આક્ષેપ હતો. પરિવારજનોએ જે હાજર ડોક્ટરો હતા એમની ઉપર હુમલો કર્યો હતો, એમને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલાને લઈને આજે જે ડોક્ટરો છે, રેસિડેન્ટ ડોક્ટરો, એ હડતાલ ઉપર છે. 300 જેટલા ડોક્ટરોએ આજે હડતાલ ઉપર જવાનું નક્કી કર્યું અને તમામ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એમની ઓફિસની બહાર અત્યારે ધરણા કરી રહ્યા છે. ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ અત્યારે બંધ રાખી અને આ તબીબો છે હડતાલ ઉપર ઉતર્યા છે. એમની માંગ એક જ છે કે એમને કાયમી સુરક્ષા આપવામાં આવે, સુરક્ષાની જે એજન્સીઓ છે એના વધુ માણસો મૂકવામાં આવે, કારણ કે વારંવાર પોલીસ બોલાવવી પડે છે આવી ઘટનાઓમાં, અને એને લઈને અત્યારે તબીબો છે ધરણા કરી રહ્યા છે. આજે હડતાલનું શસ્ત્ર એમને ઉગામ્યું છે. એમની માંગ એક જ છે કે પૂરતી સુરક્ષા આપવામાં આવે. શું કહી રહ્યા છે તબીબ, એમની સાથે વાત કરું. શું કહો છો, કેમ ધરણા અને શું માંગણી છે? ધરણું શું માંગણી છે તમારી અને કેમ ધરણા ઉપર બેઠા છો? અમારા જે રેસિડેન્ટ ડોક્ટર, ફિમેલ ડોક્ટર પર જે હિંસક ઘટના ઘટી એના વિરોધમાં અને સઘન સુરક્ષા, જે માત્ર કાગળ પર નહીં, હંગામી ધોરણે નહીં, અહીંયા રહે, કામ કરે ઇફેક્ટિવલી, એ અમારી પ્રાથમિક માંગણી છે. બેન, શું માંગણી છે આપની? ધરણા કરી રહ્યા છો, કયા પ્રકારે વ્યવસ્થા થવી જોઈએ? કયા પ્રકારે વ્યવસ્થા થવી જોઈએ, શું માંગણી કરી રહ્યા? સિક્યોરિટી चाहिए टाइट. સિક્યોરિટી અને ઉભા રહો ને એક મિનિટ, અંદર તો બોલાવશે, પછી વાત તો કરો મીડિયા સાથે. બેન, શું માંગણી છે તમારી? આ તબીબો છે, કલેક્ટર અત્યારે પહોંચ્યા છે અને એમની સાથે વાતચીત કરશે. કલેક્ટર, જોઈન્ટ સીપી, તમામ અધિકારીઓ પહોંચ્યા છે અને આ તબીબો, જે આગેવાન તબીબો છે, એમની સાથે અત્યારે હાલ જે વાતચીત અથવા વાટાઘાટો કરશે. એમની કયા પ્રકારની માંગણી છે એને લઈને અત્યારે તંત્ર દોડતું થયું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક સિક્યુરિટીમાં જે લોફોલ્સ છે, પૂરતી સિક્યુરિટી નથી મળતી અને એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. અત્યારે હાલ તો જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે એમની ઓફિસમાં કલેક્ટર, જોઈન્ટ સીપી, તમામ અધિકારીઓ પહોંચ્યા છે અને એમની શું માંગણીઓ છે એમની સાથે વાતચીત કરવા માટે અત્યારે તંત્ર છે દોડતું થયું છે, કારણ કે તબીબોએ હડતાલ કરી છે અને પોતાની જે માંગણીઓ છે એના ઉપર જે કાર્યવાહી થાય એના માટે લઈ અને અત્યારે જે ધરણા થઈ રહ્યા છે. તંત્ર અત્યારે મીટિંગ કરી રહ્યું છે. હવે આગામી સમયમાં શું કાર્યવાહી કરવામાં આવે છે. એસએસજી હોસ્પિટલમાં અનેકવાર તબીબો ઉપર હુમલા થયા છે ને એને લઈને જ અત્યારે રેસિડેન્ટ તબીબો છે એ હડતાલ ઉપર ઉતર્યા છે. જી અંકુર. જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.